લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિકાસ અને ટકાઉપણું વચ્ચે સંતુલન સાધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતીય વન સેવાના 2023-25 બેચના અધિકારી તાલીમાર્થીઓ માટે સંસદીય પ્રક્રિયાઓ અને પ્રક્રિયાઓના પ્રશંસા કોર્સના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં તેમણે આબોહવા પરિવર્તનની પડકારને અસરકારક રીતે પહોંચી વળવા માટે વિકાસ અને ટકાઉપણું વચ્ચે સંતુલન સાધવાની મહત્વપૂર્ણ જરૂરિયાત પર ભાર મૂક્યો. બિરલાએ જણાવ્યું કે આબોહવા પરિવર્તન આજના વિશ્વના સૌથી મોટા પડકારોમાંનું એક છે. તેમણે નોંધ્યું કે ભારત આ મુદ્દાને ઉકેલવા માટે મિશન લાઈફ માટે આગળ આવે છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ દ્વારા કલ્પિત છે. આ મિશન ટકાઉ જીવનશૈલીઓને પ્રોત્સાહન આપવા અને દૈનિક પ્રવૃત્તિઓના પર્યાવરણીય અસરને ઘટાડવા માટે છે. તેમણે અધિકારી તાલીમાર્થીઓને દેશના વન આવરણને વધારવા અને વન્ય જીવનને સુરક્ષિત કરવા માટે આબોહવા પરિવર્તન સામેની ઝુંબેશનું નેતૃત્વ કરવા અનુરોધ કર્યો. બિરલાએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિએ હંમેશા પ્રકૃતિને પૂજ્ય માન્યું છે. વૃક્ષોની પૂજા અને પૃથ્વીને માતા તરીકે માનવામાં આવે છે. આ પ્રકૃતિ પ્રત્યેની ઊંડા માન્યતાએ ભારતની પર્યાવરણીય સંરક્ષણ નીતિઓ અને પ્રથાઓને આકાર આપ્યો છે. બિરલાએ વધુમાં જણાવ્યું કે વન્યજીવન સંરક્ષણ અને પર્યાવરણીય અસંતુલન સંબંધિત મુદ્દાઓ પર સંસદમાં નિયમિત ચર્ચા થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા વિચારો અને ટેકનોલોજીથી સજ્જ યુવા અધિકારીઓ આ પડકારોને પહોંચી વળવા તૈયાર છે. તેમને સંસદમાં પસાર થયેલા કાયદાઓનો અભ્યાસ કરવા સલાહ આપી, જેથી ઉદ્ભવતા પર્યાવરણીય મુદ્દાઓને કેવી રીતે ઉકેલવા તે સમજવામાં આવે. આ કોર્સ સંસદીય સંશોધન અને લોકશાહી માટેના તાલીમ સંસ્થાન દ્વારા આયોજિત અધિકારી તાલીમાર્થીઓને સંસદીય પ્રક્રિયાઓને નેવિગેટ કરવા અને પર્યાવરણીય સંરક્ષણ પ્રયાસોમાં અસરકારક રીતે યોગદાન આપવા માટે જરૂરી જ્ઞાન અને કુશળતાઓથી સજ્જ કરવા માટે છે. दुनिया के अंदर सबसे बड़ी चुनौती है तो जलवायु परिवर्तन की, और इस चुनौतियों से निपटने के लिए हमारी बहुत बड़ी दूरदृष्टि है. हम प्रकृति पूजक रहे हैं. हम धरती को धरती माँ कहते हैं. हम वर्षों की पूजा करते हैं. इसलिए प्रकृति पूजक होने के कारण भी हमारे संस्कार, विचार, हमारी कार्य प्रणाली हमेशा पर्यावरण के अनुकूल रही है. जब दुनिया पर्यावरण के अनुकूल जीवन शैली जीने लगेगी तो निश्चित रूप से हम पर्यावरण को सुरक्षित रख पाएंगे. और मेरा विश्वास है आप जैसे अधिकारी जो भारत का भविष्य है, आने वाले समय के अंदर हम वन को संरक्षण भी करेंगे और जलवायु परिवर्तन से निपटने में हमारे किए गए उपाय दुनिया के लिए मार्गदर्शन होंगे. और दुनिया के अंदर वन संरक्षण और वन्य जीव संरक्षण के अंदर भारत सबसे आगे होगा.